ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વર્ચ્યુઅલ જોડાયા. મહેસાણા પહોંચી ના શકતા ખેદ વ્યક્ત કરો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મહેસાણાના આવી શકતા તમામની ક્ષમા માંગી. વિકસિત ભારત સંઘની ચૂંટણી છે. જેપી નડ્ડા વિડીયો કોન્ફરન્સથી સભા સંબોધી. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. લોકસભાની ચૂંટણી સંદર્ભે મિટિંગ હતી, પરંતુ ભોપાલ ખાતેથી રાત્રે આવતા સમયે એમનું જે પ્લેન હતું એ ટેકનિકલ કારણસર ઉડી ના શકે. એના કારણે ઓનલાઈન મહેસાણાની જિલ્લાની જનતાને એમને સંદેશો પણ આપ્યો છે. ગરીબાઈને જીતાડવાની એમને અપીલ પણ કરી છે. સાથે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે કરેલા 10 વર્ષના કામ અને જે તુલના કરી સમગ્ર ભારતના મનની અંદર આ વાત પડેલી છે. 2 વખતની સરકારો, મોદી સાહેબની સરકારો, મજબૂત સરકારો અને દરેક વખતે ભારતીય જનતા પાર્ટીની વધારે સીટો, એનડીએની વધારે સીટો સાથે સરકારો બનતી રહી છે. આ વખતે પણ 2024ની ચૂંટણીમાં એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ વધારે સીટોથી અને કદાચ 1984નો જે રેકોર્ડ કોંગ્રેસનો છે અને લાગણીના વિષયમાં એ રેકોર્ડ હતો, પરંતુ કામના વિષયમાં રેકોર્ડ, વિકાસના વિષયમાં રેકોર્ડ અને આસ્થાના વિષયમાં રેકોર્ડ એ આ વખતે થવાનો છે. એટલે ખરા અર્થમાં લોકશાહી અને ડેવલપમેન્ટ અને સાથે સાથે પ્રજાનું સન્માન, આ ત્રણેયનો વિજય છે. સર, ખાસ કરીને જે રાજકોટના સોરી, મને ખબર નથી, પરંતુ કેટલા વાગે આપ્યું મને ખબર નથી, એટલે કેટલા વાગે આપ્યું એ પણ એમને એવું કહેવામાં આવ્યું છે કે ગાંધીજી કરતા રાહુલ ગાંધી બેટર. અમને શું કહેવું? સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો, જેને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે, એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા, એમને સન્માન નહોતું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે. હવે જે સન્માન, જે કરવા પાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા. એ સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો, બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો, ઇતિહાસ ગાવા છે. અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય, એમના માટે આવા શબ્દો ઉચિત નથી. અને એ જ્યાં પણ બોલ્યા હોય, જેટલા વાગે પણ બોલ્યા હોય, મારી દ્રષ્ટિએ યોગ્ય નથી.